નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમામ મિત્રોનું આજના તાજા સમાચાર ખબર ગુજરાતની। આજે આપણે જોવાના છીએ ખાસ અગત્યના સમાચારો, જેની અંદર હવામાન વિભાગની વાત કરવાના છે। ત્યાર પછી ખાસ અગત્યની એક અપડેટ આવી છે। તાજેતરમાં વાવણીને લીધે નકલી બિયારણના કારણે ગુજરાત સરકાર છે તે એક્શન મોડની અંદર આવી છે કે નકલી બિયારણનો વેપાર છે તે ખૂબ વધ્યો છે। આના કારણે સાથે સાથે જોવાના છે કેટલાક અગત્યના સમાચારો। તો ચાલો આખો વિડીયો જોવા માટે વિનંતી છે। રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ આગાહી। આજે વહેલી સવારથી જ રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। માંગરોળ, માંડવી, મહુવા, ઓલપાડ અને બારડોલીના કેટલાક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કે રાજ્યના ધરતીપુત્રોને ગુણવત્તાયુક્ત ખાતર અથવા બિયારણ દવા મળે તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીના સ્પષ્ટ નિર્દેશનો। સ્ટેટ લેવલની 19 ટીમ દ્વારા રાજ્યમાં 2 દિવસ માટે ખાસ સંઘનન સુકવણી ચકાસણી ઝુંબેશ। રિજિયોનલ સ્તરે 39 ટીમો ઝુંબેશમાં જોડાય। એકત્ર કરાયેલા બિયારણના 524 ખાતરના 105 દવાના 82 એમ 711 નમૂનાઓ માન્યતા પ્રાપ્ત વિવિધ લેખના પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા। 483 જેટલી નોટિસ ઇસ્યુ કરવામાં આવી। બિયારણ, ખાતર અને દવાનો અંદાજે રૂપિયા 6.15 કરોડની કિંમતનો જથ્થો અટકાવવામાં આવ્યો। ત્યાર પછીના સમાચાર જોઈએ। જિલ્લામાં માત્ર શેત્રુંજી અને રંઘોળા ડેમમાં પાણીનો નોંધપાત્ર જથ્થો। ચોમાસું લંબાવાશે તો ગોહિલવાડમાં પાણીની સ્થિતિ વિકટ બનશે, ભાવનગર જિલ્લો। એલપીજી ગેસ સિલિન્ડર થયો 72 રૂપિયા સસ્તો, જુઓ તેનો ભાવ। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તાજેતરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો, જેનાથી દેશભરના ગ્રાહકોમાં રાહત અને ઉત્તેજનાનો માહોલ છે। આ ઘટાડો આશરે 72 રૂપિયા પ્રતિ સિલિન્ડર વ્યાપારી વપરાશકર્તાઓ માટે કિંમતમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે। જો કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત યથાવત રહેશે। કોમર્શિયલ સિલિન્ડરની અંદર જ માત્ર 72 રૂપિયાનો ઘટાડો થયો છે। ભાવનગર લોકસભાની ચૂંટણીમાં નીમુબેન બાંભણિયાને સૌથી વધુ લીડ ભાવનગરના પૂર્વ ભાગમાંથી મળી હતી। ગુજરાતમાં ચોમાસાના બારણે ટકોરા, ત્યારે ભાવનગર કલેક્ટરે પ્રી મોન્સૂન સમીક્ષા બેઠક યોજી। વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સરસા વિમર્શ કરી કલેક્ટર રાજેશ મહેતાએ જરૂરી આદેશો આપ્યા। પૂર, વાવાઝોડું અને ભારે વરસાદ જેવી સ્થિતિમાં કુદરતી આપત્તિને પહોંચી વળવા તંત્ર અત્યારથી જ એલર્ટ, ભાવનગર જિલ્લો। પાલિતાણાના 5000 થી વધુ રાશન કાર્ડ ધારકોને આ મહિને તુવેર દાળથી વંચિત રહેશે। પાલિતાણા તાલુકાના 35,000 રેશન કાર્ડ ધારકો છે તેને જૂન માસ દરમિયાન તુવેર દાળથી વંચિત રહેશે। સરકારે તુવેર દાળની ખરીદી કરી શકી નથી, આના કારણે પાલિતાણાના લોકો છે તે તુવેર દાળથી વંચિત રહેવાના છે।